जय सियाराम मित्रों। श्री सीताराम आश्रम महिका राजकोट द्वारा समूह लग्न तारीख 9/3/2026 ने सोमवार 10 દીકરીઓના સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન છે, જેના ફોર્મ ભરાઈ ગયા છે, જેમાં દાતાઓ તરફથી ખાંડણી દસ્તો આપવામાં આવે છે। 10 જયસુખભાઈ વસાણી મહિકાવાડા તરફથી 10 ખાંડણી દસ્તો આશ્રમે પહોંચાડવામાં આવ્યા છે। હજુ પણ ઘણા બધા આપણને ફોટો જોવા મળશે કે જે આશ્રમે દીકરીઓને કરિયાવરમાં દાતાઓ તરફથી આવી ગયા છે। એમાં સંજયભાઈ મંજીભાઈ ભટ્ટી તરફથી આ મશીન દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવ્યા છે। મહિકાવાડા સંજયભાઈ મંજીભાઈ ભટ્ટી તરફથી આશ્રમે 10 દીકરીઓને કરિયાવરમાં સમૂહ લગ્નમાં આ મશીન આપવામાં આવ્યા છે। હજુ આગળ પણ ઘણા બધા ફોટો છે, જે વસ્તુ આશ્રમે આવી ગઈ છે એના ફોટો હું તમને બતાવું છું મિત્રો। તો જોઈ શકો છો સંજયભાઈ મંજીભાઈ ભટ્ટી તરફથી આ મશીન દીકરીઓના કરિયાવરમાં આશ્રમે આવ્યા છે। ત્યારબાદ રસીલાબેન પટેલ તરફથી સમૂહ લગ્નમાં દીકરીઓને આ વસ્તુ આપવામાં આવી છે, જેમાં સાણચી છે, લીંબુ નીચોવાનું મશીન છે અને વેલણ છે। રસીલાબેન પટેલ રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી આ વસ્તુ આશ્રમે આપવામાં આવી છે સમૂહ લગ્નના કરિયાવરમાં। તમારે પણ કોઈ પણ પ્રકારનો સહયોગ કરવો હોય તો નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો। હજુ પણ ફોટો છે જે આગળ હું તમને બતાવું છું। આ રસીલાબેન પટેલ રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે વસ્તુ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવી છે આ એનો ફોટો છે। હજુ પણ આગળ ફોટા છે, આપણે જોઈ શકીએ છીએ કરિયાવરમાં શું શું વસ્તુ આશ્રમે આવી છે। તો પ્લીઝ મિત્રો, સમૂહ લગ્નમાં ફોર્મ ભરવા માટે ફોન ના કરતા, ફોર્મ 10-10 ભરાઈ ગયા છે। 10-10 કંકોત્રીમાં નામ લખાઈ ગયા છે, કંકોત્રી છપાઈ ગઈ છે। એટલે હવે આપણે આ કંકોત્રીનો પણ ફોટો તમે જોઈ લ્યો। એમાં સરનામું છે મહિકા આજી ડેમ પાસે, તાલુકો જિલ્લો રાજકોટ, ફોન નંબર પણ લખ્યા છે। અને આ છે કોમલબેન ચાવડા તરફથી ગણપતિ દાદાની 10 મૂર્તિઓ આશ્રમે આપવામાં આવી છે દીકરીઓને કરિયાવરમાં। ફરી પાછું નામ બોલું છું, કોમલબેન ચાવડા રાજકોટ વાળા તરફથી। અને આ છે રાજુભાઈ સમોસાવાળા તરફથી 10 બરણીઓ આપવામાં આવી છે। જે રાજકોટથી મહિકા આવે છે સમોસા વેચવા, એ રાજુભાઈ સમોસાવાળા તરફથી 1 લીટરની 10 બરણીઓ આપણને કરિયાવર પેટે મળે છે। તમારે કઈ પણ પ્રકારનો સહયોગ કરવો હોય કરિયાવરમાં તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે। જય સિયારામ।